ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાળકો. સાહેબ, ગુજરાતમાં જિલ્લા 33 છે. મેં આજે વાંચ્યું હતું કે 34 થયા છે. મને માહિતી આપો. બેટા, હાલ સુધી ગુજરાતના જિલ્લા 33 હતા, પણ ગુજરાત સરકારે નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે, માટે હવે ગુજરાતના જિલ્લા 34 થયા. સાહેબ, વનસ્પતિ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? બેટા, બધા જ સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે, પરંતુ શ્વસન કરવા માટે તો તે ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરે છે. સાહેબ, મને એ સમજાવો ને, લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? બેટા, લીપ વર્ષમાં 52 અઠવાડિયા અને 2 દિવસ હોય છે, એટલે કે લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. સાહેબ, કેવી વસ્તુનો પડછાયો પડતો નથી તે મને સમજાવો. બેટા, જે વસ્તુમાં પ્રકાશ પસાર થઈ શકતો ન હોય તેનો પડછાયો પડે છે, જેમ કે બધી જ અપારદર્શક વસ્તુઓનો પડછાયો પડે છે. હવે હું તમને એક સવાલ પૂછું છું. આપણા ખેડા જિલ્લાનું વડુ મથક કયું છે અને ત્યાં કયું સ્થળ પ્રખ્યાત છે? હા સાહેબ, મને ખબર છે. બોલ રિંકુ બેટા, જવાબ બોલ. ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ છે. ત્યાં સંતરામ મંદિર આવેલું છે. સરસ બાળકો, તમને કોઈ આવા પ્રશ્નો ન આવડતા હોય તો મને આવીને પૂછજો. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સર. થેન્ક યુ સર.